સુરત મહાનગરપાલિકાના 7 ઝોન વિસ્તારમાં રાખી મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર દક્ષેશ માવાણીએ જોગાણીનગર પાર્ટી પ્લોટ ખાતે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના દરેક ઝોનની અંદર 9 ઓગસ્ટ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 102 જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવ્યા હતા। સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી અને રક્ષાબંધન પર્વ સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે એ હેતુથી રાખી મેળા 2025નું સુરત મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 2025 રાખી મેળાનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકામાં વિવિધ ઝોનમાં 102 સ્ટોલનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। મધ્યમ વર્ગની બહેનો પગભર બને, મહિલા સશક્તિકરણને વેગવંતના પ્રયાસોના ભાગરૂપે આયોજન કરવામાં આવે છે। સુરતની મધ્યમ વર્ગની બહેનો આવા સ્ટોલોમાં મહાનગરપાલિકામાં વિનામૂલ્ય સ્ટોલોનું આયોજન કરવામાં આવે છે। આ સ્ટોલનો ઉપયોગ કરી બહેનો આત્મનિર્ભર બને છે। હું સુરતની જનતાને એક અપીલ પણ કરું છું કે આવી રાખી મેળામાંથી તમે ખરીદી કરશો તો આપણી મધ્યમ વર્ગની બહેનો પગભર બનશે। એ જ ભાગરૂપે આજે રાખી મેળાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે।